જય માતાજી। આજે આપણે શક્કરપારા બનાવવાના છે અને એ મીઠાવાળા, મતલબ નમકવાળા। ગળ્યા શક્કરપારા મીઠા નહીં, મીઠા શક્કરપારા નથી બનાવવાના, નમક નાખીને બનાવવાના છે। તો એની માટે મેં આટલો લોટ લઈ લીધો છે અને એમાં અજમો નાખી દઈએ મસળીને। અજમો થોડોક વધારે નાખવાનો એટલે આપણને પચવામાં ભારે ના પડે અને ટેસ્ટમાં પણ સારો લાગે। હવે એની અંદર તેલ નાખી દઈશું, પણ આમાં તમે તેલ કરતાં પણ ઘી નાખશો ને તો વધારે સારા થશે, એકદમ ખસ્તા થાય છે ઘીથી। તો તમને ઘી અથવા તેલ જે અનુકૂળ આવે એ નાખવાનું। અત્યારે મેં તેલ નાખ્યું છે, કે ક્યારેક હું ઘી પણ નાખું છું, પણ ઘીથી બહુ સરસ થશે। તો બની શકે ત્યાં સુધી તમે ઘી જ નાખજો અને મુઠ્ઠી પડતું રાખવાનું। તમે કડક એકદમ મુઠ્ઠી વારો અને આખી લોટ બંધાઈ જાય એ રીતે તમારે મોણ નાખવાનું છે। અને અત્યારે આપણે ગરમ પાણીથી લોટ નથી બાંધવાનો, કેમ કે આપણે થોડાક કડક કરવાના છે, એટલે તો થોડું થોડું પાણી નાખતા જવાનું અને લોટ બાંધતા જશું। આવી રીતે બધો લોટ બાંધી દઈએ। જો બહુ કઠણ પણ નથી, બહુ ઢીલો પણ નથી, એ રીતે લોટ રાખવાનો અને સરસ એને મસળી દેવાનો છે। મસળી લઈએ બધો ભેગો કરીને। ઢીલો ના થઈ જાય એનું ધ્યાન રાખજો, નહીં તો શક્કરપારા સારા નહીં થાય। અને અતિશય કડક પણ નથી રાખવાનો। પરોઠાના કરીએ છીએ એનાથી થોડોક કઠણ રાખવાનો। તો એને ઢાંકીને 10 મિનિટ રહેવા દઈએ। હવે 10 મિનિટ પછી એક લુવો લઈ અને આપણે વણી લઈએ। તમને હંમેશા મારા વિડીયોની અંદર 2 પાટલી દેખાતી હશે, કે આની ઉપર હું ખાલી વણવા માટે જ વાપરું છું। આની ઉપર જે ચેકા પડી જાય છે ને પછી જતા નથી, એટલે એને કટિંગ કંઈ પણ કરવું હોય ને તો બીજી પાટલી ઉપર કરું છું। તો આવી રીતે આપણે એક મોટો રોટલો વણી લઈએ અને જાડા પાતળા તમને જોઈએ એ રીતે રાખવાના, પણ થોડાક જાડા હશે ને તો સારા લાગશે। આવી રીતે આપણે મોટી પૂરી લઈ લઈએ, એકદમ મોટી વણી લઈશું અને પડખેથી જે તૂટી જાય છે એ બંધ કરતું જવાનું। બહુ જાડી નહીં, પાતળી નહીં, એ રીતની રાખવાની। અને બીજી પાટલી ઉપર મેં લઈ લીધી છે અને હવે એની ઉપર નાના નાના શક્કરપારા પાડી લઈએ। તમને ગમે એ સાઈઝના પાડવાના। આ રીતે આપણે બધા એકસાથે વણી લઈશું, પછી તળી લઈશું। જુઓ, બહુ જાડા પણ નથી, બહુ પાતળા પણ નથી, એ રીતના રાખેલા છે। અને હું બધા એકસાથે વણી જ લઉં છું, પછી કાપી અને એકસાથે જ તળું છું। તો આવી રીતે આપણે એની અંદર બધા એક જ થાળીમાં ભેગા કરી લઈશું અથવા પાટલી ઉપર રાખી દઈશું। મોણ સારું છે અને લોટ કઠણ છે એટલે એકબીજામાં ચોંટી નહીં જાય, એટલે એકસાથે જ બધા વણી લેવાના। રોટલા વણી લો તો પણ ચાલે, નાખતી વખતે કાપો, પણ હું તો બધા કાપીને એક થાળીમાં અથવા કોઈ પણ લાકડાની પાટલી ઉપર એકસાથે ભેગા કરી લઉં છું। પછી ખાલી તળવાના જ બાકી રહે। હવે તળી લઈશું આપણે બધા। આપણે આમાં સમાય એ પ્રમાણે નાખી દઈશું। તેલ થોડુંક વધારે આવી ગયું હતું એટલે મેં ઠંડુ થવા દીધું છે। પહેલાં થોડાક નાખ્યા હતા, હવે બીજા નાખી દઈએ। તેલ ના ઉડે એનું ધ્યાન રાખજો। ધીમો ગેસ રાખી અને બધા નાખવાના છે। બધા જ નાખી દઈશું પાટલી ઉપરથી। અને આવા તરત નથી હલાવવાના, એની જાતે જ બધા ઉપર આવી જશે। છૂટા પડી જાય પછી આપણે એને ફેરવશું, ત્યાં સુધી આમને આમ રાખશું। જો એક એક કરીને બધા જ છૂટા પડી ગયા છે। અને આની અંદર ગેસ આપણે એકદમ ધીમો રાખવાનો છે। ફેરવતા જઈશું ધીમે ધીમે અને ગેસ ધીમો જ રાખશું, એટલે એકદમ સરસ કડક થશે। થોડી થોડી વાર એને હલાવતા રહીશું। લગભગ થઈ જવા આવ્યા છે। જુઓ, એનો કલર બદલાઈ ગયો છે, એકદમ સરસ થઈ ગયા છે। તો બીજા જારામાં લઈ લઈએ। મારા દરેક વિડીયો સારા લાગતા હોય તો લાઈક અને શેર કરજો। કમેન્ટ તો ચોક્કસથી કરજો, હું તમારા કમેન્ટની રાહ જોતી હોઉં છું। તો તૈયાર છે આપણા શક્કરપારા। કેવા લાગ્યા એ મને ચોક્કસથી કહેજો। તો મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી।